નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જે 3 દિવસ કરવામાં આવી હતી એટલે 18, 19 અને 20 હવે સ્થિતિ થોડીક નોર્મલ થતી દેખાશે એટલે ગુજરાતમાં હવે આજથી વાદળછાયું વાતાવરણ દૂર થતું દેખાશે. ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ ખરી, પણ એકદમ સામાન્ય વરસાદ હશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, કારણ કે આપણે જ્યારે આ સેટેલાઇટ મેપ હવામાન વિભાગે જે આપ્યો છે એ જોઈએ તો આપણને ખબર પડે કે પાકિસ્તાન તરફથી આવતી એક સિસ્ટમ જેની અસર ગુજરાત પર થઈ રહી છે. કચ્છના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારો ઉપર હજુ પણ એ સિસ્ટમની થોડીક અસર દેખાશે. વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. ભેજવાળા જે પવનો છે એ પવનો ફૂંકાશે. ભેજવાળા વાદળોને કારણે છૂટોછવાયો સામાન્ય વરસાદ પણ પડશે. આપણે જોઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા થતી હોય છે. આ બાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે એટલે નીચે દક્ષિણના પ્રદેશોમાં વરસાદ પડવાનો છે. એટલે તમે જુઓ કે ઉપર હિમવર્ષા થાય છે, નીચે વર્ષા થાય અને એના કારણે ગુજરાતના વાતાવરણમાં સતત બદલાવ આવતો રહે તેવી સંભાવના છે. વચ્ચેના જેટલા પણ પ્રદેશો એટલે મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, એ બધા જ વિસ્તારોમાં વાતાવરણમાં સતત પલટો આવતો હોય એવી સંભાવનાઓ વધારે છે. અત્યારે ઉનાળાની જે આપણે પીક ગરમી જોઈ એના પછી થોડોક વરસાદ પડ્યો, હવે પાછું તાપમાન થોડુંક ઊંચું જાય એવી સંભાવના છે. એટલે આજથી ફરીથી ગરમીની શરૂઆત થઈ જશે. એકદમથી ઊંચું તાપમાન નહીં જાય. અત્યારે તમને સામાન્ય ગરમી લાગશે, એનો અનુભવ થશે ગરમીનો, પણ એના પછી હીટવેવનો રાઉન્ડ આવશે ને એના પછી ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને વરસાદની સંભાવના છે. એટલે માર્ચ એન્ડિંગ 27-28 તારીખની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર માવઠું આવે તેવી સંભાવના છે. કારણો શું છે તો સતત પાકિસ્તાન અને એના ઉપરના પ્રદેશોમાં અલગ અલગ સિસ્ટમો બની રહી છે અને એ સિસ્ટમો એવી સિસ્ટમ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે જ્યારે તમારા ઉપરથી પસાર થશે ત્યારે તેની અસર થવાની છે. આગળ જતાં એની અસર પણ ઓછી થઈ જવાની છે, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમોને કારણે ઉપરના પ્રદેશોમાં હિમવર્ષા થાય અને આપણે ત્યાં કરા સાથે વરસાદ આપણે જે જોયો, ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. અત્યારે હલચલ બંગાળની ખાડીમાં પણ છે અને અરબી સમુદ્રમાં પણ છે અને એના કારણે ગુજરાતની આ સ્થિતિ છે. ગુજરાત ઉપર હજુ પણ આ સિસ્ટમ જે છે એની અસર રહેવાની છે આજના દિવસ માટે. એટલે આજના 24 કલાક એવા છે કે જે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ લઈને આવશે. તમને થોડું વાદળછાયું વાતાવરણનો અનુભવ થશે. મોટાભાગના વિસ્તાર તો એકદમ ક્લીન છે એટલે તમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો જુઓ તો ત્યાં તમને બિલકુલ અસર નહીં દેખાય, પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ એની અસર રહે એવી સંભાવના છે. 2 દિવસ જે વરસાદ પડ્યો એમાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું. ઊભા પાક બધા જ હતા એ નાશ એનો એ ખરાબ થઈ ગયા બધા જ પાક, અને ખેડૂતો અત્યારે રડી રહ્યા છે કે અમારા મોઢે આવેલું કોળિયું કુદરતે છીનવી લીધું. કારણ કે અત્યારે પરિસ્થિતિ એ છે કે ઉનાળા પાક માટે બધાને એવું હોય કે કોઈ પાકને એટલે શિયાળો સરખો ન જાય કે ચોમાસામાં ખૂબ વધારે વરસાદ પડે તો એટલીસ્ટ એક પાક તો સારો જાય. ઉનાળો પાકમાં તો એ કમાઈ લે, પણ ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે એ પાક પણ હવે નિષ્ફળ જવાના આરે છે. બધા જ ખેડૂતોની કેરી જે કરી રહ્યા છે એને તકલીફ છે, જે ઊભા પાક કરી રહ્યા છે બધાના વિડીયોઝ જે જોઈએ આપણને ખબર પડે કે જ્યારે વાતાવરણમાં બદલાવ આવે કે પછી આપણે એવું કહીએ કે હવે વેધર ચેન્જ થવાનું છે, વરસાદની આગાહી છે, તે આપણા માટે સમાચાર હોય છે, પણ એ ખેડૂતો માટે તો એક ટેન્શન હોય છે કે હવે વરસાદ પડશે અને હવે આપણે શું કરીશું. આપણે જેટલી મહેનતથી ખેતી કરી છે બધું જ ફરીથી એકવાર ખરાબ થઈ જશે અને વળતરના રૂપે ખેડૂતોને શું મળે એ બી પ્રશ્ન હોય છે. અત્યારે તો ખેડૂતો રડી રહ્યા છે. હજુ પણ ગુજરાતમાં 24 કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે પણ આગાહી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.